સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેલા લેટ લતીફ કર્મચારીઓ સામે રેડ પાડવામાં આવી। સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ બ્રિજેશ પટેલ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ ચાર્જ સાંભળતા પ્રથમ દિવસે ચેકિંગ સમયસર ન આવતા સરકારી કર્મચારીઓ સામે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષનું કડક વલણ જોવા મળ્યું। સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે આવતા લેટ લતીફ કર્મચારીઓ સામે રેડ। સુરતમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ બ્રિજેશ પટેલ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ ચાર્જ સંભાળતા પ્રથમ દિવસે ચેકિંગ અને સમયસર ન આવતા સરકારી કર્મચારીઓ સામે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષનું કડક વલણ જોવા મળ્યું। મોડા આવતા કર્મચારીઓને પહેલો દિવસે હોવાથી આજે નોટિસ જિલ્લાના પંચાયત ખાતે લોકસેવાના અનેક કાર્યો થતા હોવા છતાં કર્મચારીઓ મનમરજીથી આવતા હોવાની વ્યાપક ફરિયાદોને ગંભીરતાથી લઈને 10:30 કલાકે કચેરીમાં ખાસ ચેકિંગ ઝુંબેશ સમયસર કામ ન પહોંચતા કર્મચારીઓના સીધા સ્થળ પરથી ઝડપી પાડવાનું આયોજન અને કર્મચારીઓની લેટ લતીફીના કારણે દૂર દૂરથી આવતા અરજદારો સામાન્ય જનતાને ભારે હાલાકી સરકારી નિયમોનું પાલન ન કરનારા કર્મચારીઓને શીતના પાઠ ભણાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું। કારોબારી અધ્યક્ષના આક્રમણ વલણથી લેટ આવતા કર્મચારીઓમાં ભારે ફાળ આગામી દિવસોમાં જો કોઈ મોડા આવતા પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ અમૃત સરવાલિયા। આજે કઈ રીતે સુરતનો વિરોધ કર્યો? વિરોધની વાત એ છે કે હાલનો મુદ્દો જે ચર્ચિત છે, દિલ્હીમાં જે સોનમ સર જે આંદોલન ઉપર ઉતરા છે વિદ્યાર્થીઓ માટે, એ વિદ્યાર્થીઓ માટેનું આંદોલન છે અને હરેક ભારત દેશના વિદ્યાર્થીઓ જાગૃત થઈને આંદોલનમાં જોડાણા છે। સુરત જિલ્લામાં બધા વિદ્યાર્થીઓ છે, હરેક કોલેજ અલગ અલગ કોલેજમાંથી, ટ્યુશન ક્લાસીસમાંથી, સ્કૂલમાંથી હરેક વિદ્યાર્થીઓ આવ્યા છે અને વિદ્યાર્થીઓ પોતાનું આવનારું ભવિષ્ય જોવે છે, એટલા માટે ઉગ્ર આંદોલન કર્યું। એક મહિનાથી અનશન ચાલી રહ્યું છે દિલ્હી ખાતે। 2 દિવસ પહેલામાં પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરાયો, સોનમ લઈ જવામાં આવ્યા, આ બાબતે શું કહેવું? આ બાબતે અમારું એટલું જ કહેવું છે કે સોનમ સર જે આંદોલન કર્યું છે, સોનમ સરને ડિટેન કર્યા છે, અત્યારે આંદોલન ઉપર ઉપવાસ ઉપરથી હટાવવામાં આવે છે, પણ એ વિદ્યાર્થીઓની તાકાત છે, ક્યારેય પણ ઊભી નહીં રહે। જ્યારે જરૂર પડશે ત્યારે વિદ્યાર્થીઓ પૂરી તાકાત સાથે વિરોધ કરશે। વિદ્યાર્થી તરીકે તમારી સરકાર પાસે શું માંગણી, શું અપેક્ષા? અમારી માંગ એ છે કે વિદ્યાર્થીઓના હંમેશ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે। વિદ્યાર્થી ભારત દેશનું ભવિષ્ય છે, એની સાથે અન્યાય થાય એ બિલકુલ સહન નહીં થાય। जी सर, जायसवाल ऋषि, मेरा नाम जायसवाल ऋषि है। सर मुझे ये समझ नहीं आ रहा है कि चाहे दिल्ली हो चाहे सूरत हो, हमने शांतिपूर्वक प्रोटेस्ट के लिए एप्लीकेशन दी, दिल्ली में भी दी थी, यहाँ पे भी दी थी। तो सरकार को ऐसा कौन सा डर लग रहा है स्टूडेंट्स से जो परमिशन नहीं देना चाहते हैं हम लोग को प्रोटेस्ट के लिए? हम लोग शांतिपूर्वक प्रोटेस्ट के लिए बोल रहे हैं। हम लोग स्टूडेंट्स हैं, हम लोग पढ़ाई करके आगे देश का भविष्य बनने वाले हैं। हम कोई आतंकवादी थोड़ी है जो हमको परमिशन नहीं मिल रही है शांतिपूर्वक प्रोटेस्ट के लिए भी। हमारे ही देश में हमको प्रोटेस्ट करने के लिए परमिशन की ज़रूरत पड़ रही है, वो भी हम मांग रहे हैं, हमको वो भी नहीं मिल रही है। तो मुझे ये समझ नहीं आ रहा है कि क्या चल रहा है इस न्याय व्यवस्था में। जय हिंद, जय भारत। આપનું નામ અને પરિચય? બ્રિજેશ પટેલ, કારોબારી અધ્યક્ષ સુરત જિલ્લા પંચાયત। શું કહેશો? આજે પહેલો દિવસ હતો, સપાટો બોલાવ્યો છે, અધિકારીઓ મોડા આવનાર સામે કાર્યવાહી? આજે કારોબારી અધ્યક્ષ તરીકેના પદભાર સંભાળ્યા પછી પ્રથમ દિવસે સવારે 10:30 વાગ્યે વિવિધ વિભાગોમાં જવાનું થયું, ઓચિંતી મુલાકાત લેવાનું થયું। સિંચાઈ વિભાગ, ખેતીવાડી વિભાગમાં મુલાકાત લેતા કર્મચારીઓ, અમુક ઘણા કર્મચારીઓ નિયમિત સમયસર આવ્યા નહોતા અને અમુક કર્મચારીઓ આવ્યા હતા ત્યારે ચોક્કસ જે પ્રમાણે પ્રજાના કામો કરવા માટે એમની નિયમિતતા જરૂરી છે એને જોતાં આવનારા દિવસોમાં અમે ચોક્કસ એની નોટિસ આપીને કાર્યવાહી કરીશું અને ત્યાર પછી પ્રથમવાર છે અને બીજી વાર થશે તો એને યોગ્ય પગલાં પણ ભરીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।